લઘુત્તમ વેતનની માંગ સાથે આપ નેતા પ્રવીણ રામની આગેવાનીમાં આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોએ લડતના મંડાણ શરૂ કર્યા, જેમાં ગુજરાત આશા યુનિયનના પિંકીબેન પરમારે પણ સમર્થન આપ્યું. ગીર સોમનાથ ખાતે આપ નેતા પ્રવીણ રામની આગેવાનીમાં આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોએ રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયનના લેટરપેડ પર પોતાની માંગણીઓને લઈને આપ્યું આવેદન. ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લાના આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોના મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આમ તો સમગ્ર ગુજરાતમાં ને એમાં પણ ગીર સોમનાથની અંદર મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી છેલ્લા 4 કે 5 મહિનાથી જે ઇન્સેન્ટિવ બહેનોને આપવામાં આવે છે એનું ચૂકવણું કરવામાં નથી આવ્યું. સાથે સાથે અમુક કામો જે છે એ બહેનો પાસે કરાવી લેવામાં આવે છે, પણ એમનું વળતર એમને આપવામાં નથી આવતું. PMMVIનું 2023થી ચૂકવણું કરવામાં નથી આવ્યું. અત્યારે પોલિયો આવ્યો છે. પોલિયોની અંદર સૌથી વધારે પોલિયો નાબૂદીની અંદર કોઈનો પણ મહત્તમ ફાળો હોય તો એ આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોનો છે, પણ એમને એકદમ નજીવું વેતન આપવામાં આવે છે. એમને બહેનોની લઘુત્તમ વેતનની વર્ષોથી માગણી છે. તો આ તમામ મુદ્દાઓને લઈને આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તમામ બહેનોએ નક્કી કર્યું છે કે આ મુદ્દાઓનું નિરાકરણ ન થાય એટલે આવતા બુધવાર સુધી એટલે કે 1 અઠવાડિયા સુધી હડતાલની અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે. બુધવારે બહેનો નક્કી કરશે કે કેટલા મુદ્દાઓનું નિરાકરણ થાય છે. સંતોષકારક નિરાકરણ તંત્ર તરફથી કોઈ અપીલ આવશે તો બુધવારે નિર્ણય લેશે, પણ અત્યારે આવેદન બાદ બહેનોએ આવનારા બુધવાર સુધી હડતાલનું જે છે એલાન કર્યું છે અને પોલિયોનો બહિષ્કાર કર્યો છે. ત્યારે આ મુદ્દાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય એવી હું સરકાર પાસે પણ નમ્ર અપીલ કરું છું. પ્રવીણ રામ.